ચાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે 3 વોટની બટન સીઓબી લાઇટ. બરોબર, તો તમને પહેલાં બતાવી દઉં કે એમાં કેટલા કેટલા સ્પેર પાર્ટ આવશે. બરોબર, તો સૌથી પહેલાં આવશે એનું હીટસિંગ આવશે, જે એની નીચેના ભાગમાં લાગશે. પછી એમાં એક આવશે આઉટર રિંગ, જે ઉપરની રિંગ લાગશે. એટલે કે બ્લેક કલરની આપણે સીઓબી લાઇટ બનાવવાની છે, તો બ્લેક કલરના આઉટર રિંગ એની આવશે. એટલે આ બે આવી રીતે આમ લાગી જશે. બરોબર, હેઠે આમ, એટલે આવી રીતે આમ આનો બટન આ સીઓબી લાઇટ બની જશે આવી રીતે. બરોબર, એટલે પછી હવે એમાં અંદર લાગશે, અંદરની સાઈડ આવી રીતે ઇનસાઇડ રિફ્લેક્ટર લાગશે. પછી રિફ્લેક્ટર ઉપર આવી રીતે ગ્લાસ આવશે, એ બંને અંદરની સાઈડ આવશે. પછી એમાં અંદર એક ચીપ લાગશે, જે આપણે વામ વ્હાઇટ કલરની બનાવવાની છે, એટલે વામ વ્હાઇટ આપણે લીધી છે. બાકી આમાં ઓપ્શન ઘણા બધા આવશે. તમારે વામ વ્હાઇટ આવશે, નેચરલ વ્હાઇટ આવશે, વ્હાઇટ આવશે, ગ્રીન, બ્લુ, રેડ, પિંક, એવા ઘણા બધા કલર આવશે. બરાબર, પછી એક આમાં ક્લેમ્પ આવશે, જે આવી રીતે પાછળ લાગશે. અને ક્લેમ્પ તો આનું મેન ખાસ છે, કારણ કે ક્લેમ્પ વગર તો ઉપર લાગવાની નથી. ક્લેમ્પ આવી રીતે લાગી ગયા બાદ તમારે પીઓપીમાં આમ અંદર પુશ કરી દઈશું, એટલે આ ક્લેમ્પ લોક થઈ જશે ઉપર લાઇટ. બરાબર, પછી આ ક્લેમ્પમાં લાગે ને એવા સ્ક્રૂ આવશે. આમાં બે સ્ક્રૂ લાગે એક લાઇટમાં, એટલે આવી રીતે આમ સ્ક્રૂ આવશે. અને મેન આપણે જે ઇનપુટ કનેક્શન દેવા માટે આમાં પાવર સપ્લાયનો વાયર આવશે, એટલે આને કહેવાય કનેક્ટર વાયર. બરાબર, તો એવી રીતે આ બધા સ્પેર પાર્ટ છે એના. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ હવે. ચાલો, તો હવે આપણે આમાં ચીપ મારવાનું કામ ચાલુ કરશું. તો ચીપમાં આપણે ચીપ લઈ લીધી છે, તો આવો તમને દેખાડી દઉં કે કનેક્શન કેવી રીતે કરવાનું છે. જોઈ લ્યો, આમાં ઓપ્શન આપ્યા છે તમારે એલ ને એન બે ઓપ્શન છે. તો એકમાં આપણે લાઇનનો વાયર દેવાનો છે, એકમાં ન્યુટ્રલ દેવાનો છે. બરાબર, એટલે આવી રીતે બે વાયર આમાં લાગશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે હીટસિંગ લઈ લઈશું, અને હીટસિંગમાંથી આવી રીતે પહેલાં વાયર ગળકાવી લઈશું. વાયર ગળકાવ્યા બાદ આવી રીતે આપણે વાયરનું સોલ્ડિંગ કરવાનું છે. બરાબર, તો સોલ્ડિંગ કરવા માટે આપણે સૌથી પહેલાં સોલ્ડિંગ લઈ લઈશું, અને અહીંયા આવી રીતે આમ આપણે સોલ્ડિંગ કરી નાખવાનું છે. બરાબર, પહેલાં આપણે સોલ્ડિંગ કરી લીધું છે એક બાજુ, પછી એવી રીતે ને એવી રીતે બીજી બાજુ પણ સોલ્ડિંગ કરી દેવાનું છે. બંને બાજુ સોલ્ડિંગ થયા બાદ, ચાલો આપણું સોલ્ડિંગ થઈ ગયું છે. હવે બંને બાજુ સોલ્ડિંગ થયા બાદ આને આપણે આ જે વચ્ચે ખાંચો આવે ને આ વાયર આવી રીતે આમ બેને રાખી દેવાના છે. બરાબર, રાખ્યા બાદ આને આવી રીતે આમ ફિટિંગ થશે. બરાબર, પણ આની પાછળ આપણે ઓલો થર્મલ ગ્રીસ મારવાનું છે. તો થર્મલ ગ્રીસ લઈ લઈશું આપણે. આ લાઇટ માટે ખાસ જરૂરી છે થર્મલ ગ્રીસ. આગળના વિડીયોમાં પણ આપણે તમને કીધેલું છે. તો થર્મલ ગ્રીસ આવી રીતે હાથમાં લઈને આવી રીતે આની પાછળ લગાવી દેવાનું છે. બહુ જાજુ નથી લગાવવાનું, માઇનોર લગાવશો તો ચાલશે, પણ લગાવવું એ ફરજિયાત છે. બરાબર, આવી રીતે લગાવી લીધા બાદ આપણે આમાં જેમ તમને કીધું કે આ ચીપમાં આવી રીતે બે વાયર સરખી રીતે રાખવાના છે. બરાબર, તો આવી રીતે બે વાયર રાખીને ચીપને આવી રીતે આમ બેસાડી દેવાની છે આપણે અંદર. જો, તો આપણે આવી રીતે આમ ચીપ બેસાડી દીધી છે. બરાબર, હવે જો ફાઇનલી તમારી ચીપ લાગ્યા બાદ તમને આવું અંદર દેખાય છે ચીપની, આપણે જે લાઇટ બનાવીને એમાં. પછી એમાં આવી રીતે આમ એક તમારે રિફ્લેક્ટર રાખવાનું છે. રિફ્લેક્ટર આવી રીતે પરફેક્ટ બેસાડીને પછી એનો ગ્લાસ આપણે લેવાનો છે. તો ગ્લાસના પહેલાં બેને બાજુ આવી રીતે તમારે પેપર લગાવેલા હશે, તો એ પેપર પહેલાં કાઢી નાખવાનું છે. બરાબર, તો આ પેપર કાઢ્યા બાદ આવી રીતે આમ રાખવાનો રિફ્લેક્ટરની ઉપર. બરાબર, અને રિંગ આપણી લઈ લેવાની છે. રિંગમાં પહેલાં ગ્લાસ મૂકી દેવાનો છે. આવી રીતે આમ ગ્લાસ મૂકીને સેટિંગ કરી લેવાનું વચ્ચે સરખી રીતે. બરાબર, માથે રાખી દેવાનું રિફ્લેક્ટર, અને રિફ્લેક્ટર રાખ્યા બાદ આને આવી રીતે આમ આપણે આટા ચડાવી દેવાના છે. આટા ચડાવી દો એટલે કમ્પ્લીટ આપણી સીઓબી લાઇટ બની ગઈ છે. અને સીઓબી બન્યા બાદ હવે આની ઉપર પાછળ આપણે ક્લેમ્પ મારવાનો છે. તો આ ક્લેમ્પ આપણે લઈ લીધો. તો ક્લેમ્પ લીધા બાદ આપણે સ્ક્રૂ આપણે લઈ લેવાના છે, જે એમાં લાગવાના છે પાછળ ક્લેમ્પમાં. બરાબર, તો સ્ક્રૂ આપણે કાઢી લઈશું. આપણે તો એક લાઇટમાં બે સ્ક્રૂ લાગશે, એટલે આપણે છેલ્લા લતારે જેટલા જોઈએ છે એ રીતે કાઢતું જવાનું. મશીન હવે આપણે સ્ક્રૂડ્રાઈવર લઈ લીધું છે. સ્ક્રૂડ્રાઈવર વડે આપણે આમાં મારી દઈશું. બરાબર, અને આવી રીતે આમ જો હોલ મેચ આવે એવી રીતે આમ ચાપડો રાખી દેવાનો છે. ચાપડો રાખ્યા બાદ સ્ક્રૂ લઈ લેવાના છે. સ્ક્રૂ આવી રીતે તમારે પહેલાં સરખી રીતે આમાં રાખી
પછી આમ હોલમાં જોઈને આ રીતે કમ્પ્લેટ મારી દેવાનો છે બંને બાજુ, બરાબર. એક લાગી ગયો છે, હવે એવી રીતે બીજો સ્ક્રૂ આપણે મારી દઈશું, બરાબર. એટલે બંને આપણું કામ થઈ જાય રેડી. હવે સ્ક્રૂને પહેલાં સરખા ટાઈટ કરી લેવાના છે, એટલે સ્પ્રિંગ આપણી નીકળી ન જાય, બરાબર. સ્ક્રૂ આવે તો ટાઈટ કરી લીધા બાદ જોઈ લો, આ આપણી સ્પ્રિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. હવે આપણી આ સીઓબી લાઇટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને તમારે જેમ સેલ કરવી એમ કરી શકો છો. આમાં કલર ઓપ્શન મેં તમને કીધું એમ બધા મળી જાય, અને બ્લેક બોડી, વ્હાઇટ બોડી, રોઝ ગોલ્ડ બોડી, એ રીતે ઘણી બધી આની બોડી આવે છે. એ બધાના વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં તમને બધાના બોડી કલર ને બધું બતાવી દઈશ. તો ફાઇનલી આપણી સીઓબી આવી રીતે રેડી થઈ ગઈ છે. ઓકે.